वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। वन्दवगुरुपदकञ्ज कृपासिन्धुनररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. માનસ મૌન. આપણે બધા હમણાં માનસ ગુરુ પ્રસાદ સાંભળીને આવ્યા, લગભગ બધાએ સાંભળી. ગુરુ પ્રસાદમાં બાપુએ કહ્યું કે મૌન એ ગુરુ પ્રસાદ છે. મૌન એ ગુરુનો પ્રસાદ છે. वो चुप रहे तो समझो दुआ है. वो चुप रहे तो समझो दुआ है. और वो बोले तो समझो हुआ है. सो चुप रहे, मौन रहे तो समझो कि दुआ है, અને બોલે તો સમજો કે હુઆ હે. તો મૌન એ પણ એક ગુરુનો પ્રસાદ છે. આપણે ગઈ વખતે માનસ મૌનમાં ચર્ચા કરતા હતા કે નરક શું છે. તો બાપુએ કીધું કે નરકના તો ઘણા બધા પ્રકાર, 27 પ્રકારના નરકની ચર્ચા શાસ્ત્રોમાં છે. પણ તલગારજીની દ્રષ્ટિએ મને 3 પ્રકારના નરક દેખાય છે. અને જેને આપણે નરક માની બેઠા છીએ, બાપુ કહે છે, એ તો ખરેખર નરક છે નહીં. તુલસીદાસજીએ પણ એને નરક નથી કીધા, નથી ગીતામાં કૃષ્ણએ નરક કીધા. કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. કામ, ક્રોધ અને લોભ ને તુલસીદાસજીએ નરક નથી કીધા, નરકના પંથ કીધા, નરકનો એનો રસ્તો. અને ગીતામાં કૃષ્ણ ભગવાને કામ ક્રોધ લોભને ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતમ ત્રયમ ત્યજેત. એટલે ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનમ, એટલે દ્વાર કીધા, બારણા કીધા. તો કામ ક્રોધ લોભ ન તો નરક છે, ન કૃષ્ણએ કીધું છે, ન તુલસીદાસજીએ કીધું છે. તો બાપુ કહે છે કે એને અને કામ ક્રોધ લોભ નરકનો દરવાજો હોઈ શકે, નરકના રસ્તા હોઈ શકે, પણ ખરેખર નરક દરવાજાથી અંદર ગયા પછીનું જે નરક છે એ તલગાજરી દ્રષ્ટિએ બાપુએ કીધું 3 છે. સૌથી પહેલું નિંદા. અને નિંદા હોય એટલે બાપુ કે ઈર્ષા અને દ્વેષ એની જોડે આવી જાય. એટલે નિંદા, ઈર્ષા અને દ્વેષ, એને બાપુએ તલગાજરી દ્રષ્ટિએ પહેલું નરક કીધું. એની આપણે થોડી ચર્ચા ગઈ વખતે કરી. અને નિંદા, ઈર્ષા અને દ્વેષ એ એક જ પરિવારના 3 સભ્યો છે. ઈર્ષા, નિંદા અને દ્વેષ એક જ પરિવાર. તો બાપુએ કીધું કે આ 3ની જીવનમાં કોઈ જરૂર નથી. એટલે આપણે નક્કી કરીએ કે કોઈની નિંદા નહીં કરીએ, કોઈની ઈર્ષા નહીં કરીએ અને કોઈનો દ્વેષ નહીં કરીએ. પણ એની ચર્ચા આપણે ગઈ વખતે થઈ, એટલે આગળ જઈએ. બીજું નરક બાપુએ કીધું કે બીજું નરક છે કુસંગ, ખરાબ સંગ. બરુભલ બાસ
નરક કરતા તા, દુષ્ટ સંગજની દેઈ વિદાતા. બરુબર બાસ નરક કરતા તા, દુષ્ટ સંગજની દેઈ વિદાતા. દુષ્ટ સંગજની દેઈ વિદાતા. વિભીષણ જ્યારે ભગવાનને મળવા માટે આવે છે ત્યારે રામજી આ વિભીષણને કહે છે કે હે તાત, નરકમાં વાસ કરવો સારો, પણ દુષ્ટનો સંગ તો નરક કરતાય ખરાબ છે. કોઈ રામજીને પૂછ્યું કે રામજી, તમે આ દુષ્ટના સંગને નરક કરતા પણ ખરાબ કેમ કીધો? બરુભલ બાસ નરક કરતા, નરકમાં વાસ હોય એ તો સારો ભાઈ, પણ દુષ્ટ સંગ કરતા એનો નરકનો વાસ સારો. દુષ્ટનો સંગ તો એટલો બધો ખરાબ. તો કેમ દુષ્ટનો સંગ કેમ ખરાબ? તો બાપુ કહે છે કે નરકમાં આપણે વાસ કરતા હોઈએ તો આપણે ઓલરેડી નરકમાં છીએ. એટલે આપણે બાપુ કે 10 વર્ષનો નરક આપણને લાગુ પડ્યો હોય તો આપણે નરકમાં છે, એટલે જેટલા દિવસો જેટલા વર્ષો આપણે નરકમાં રહ્યા એટલો તો બાદ કરવાનો ને. 10 વર્ષનું નરક થયું હોય એમાં 5 વર્ષ થઈ ગયા હોય તો આપણે એવું તો ગણી શકીએ કે હવે 5 જ બાકી છે. એનું બાપુ કે 9 વર્ષ થયા હોય તો એવું ગણીએ કે ભાઈ 9 વર્ષ નીકળી ગયા, હવે 1 જ વર્ષ બાકી છે. ચલો માનો 1લું વર્ષ છે તો એવું કહેવાય કે ભાઈ ચાલો 1 વર્ષ તો ઓછું થઈ ગયું એનો. પણ બાપુ કે છે કે દુષ્ટનો સંગ કરીએ ને છોડું ભાઈ તો 10 હજી આવે છે, 10 હજી આવવાના છે, ઓછું એક કોઈ દિવસ નથી થયો. એટલા માટે રામજીએ કહ્યું બરુભલ વાસ નરક કરતા તા, દુષ્ટ સંગ જની દેઈ વિદાતા. દુષ્ટ સંગ જની દેઈ વિદાતા. બહુ વર્ષો પહેલા ત્યારે શરૂઆતમાં બાપુની કથા સાંભળતા હતા, એનું કદાચ 20-25 વર્ષ થઈ ગયા હશે નરેશભાઈ. એકવાર બાપુએ એવું કીધું કે તમે ગામમાંથી પસાર થતા હોય અને સામેથી કૂતરું આવે તો એમ કે એનું તમારે 10-15 ફૂટ દૂર રહેવાનું, કારણ કે હડકાયેલું હોય ને કંઈ આવીને આપણને કરડી જાય તો એમ કે એનો. અને પછી સામેથી ઘોડો આવતો હોય તો એનાથી થોડુંક વધારે દૂર રહેવું. હાથી આવતો હોય તો હાથી તો એટલી બધી સ્પીડ ના હોય, પણ એની સૂંઢની અડફટમાં આવી ગયા તો પછી ગયા કામ છે, એટલે એનાથી થોડું વધારે દૂર રહેવું. પણ જો સામેથી કોઈ દુષ્ટ આવતો હોય તો ગામ છોડીને જતું રહેવું. એટલે મને તો એવું બાપુ આ તો તમે વધારે પડતું કહો છો કે દુષ્ટ હોય તો ગામ છોડીને, તો ભાઈ ગામમાં તો એવા કેટલાય હોય તો ગામ છોડી. પણ બાપુને કહેવાનો મતલબ કે દુષ્ટથી એટલું આગું રહેવું, એનું કૂતરાથી કે એનું ઘોડાથી કે હાથીથી તો આટલું, પણ દુષ્ટ હોય એનાથી તો જેટલું દૂર રહેવાય એટલું દૂર રહેવું, એવું કેવું હતું. એટલા માટે રામજીએ કીધું કે હે વિભીષણ, એમ કે નરકમાં વાસ કરે એ તો હજી કદાચ બરાબર છે, પણ દુષ્ટના સંગથી તો એટલું દૂર રહેવું. અને મને ખબર છે કે તું દુષ્ટોના સંગમાં રહે છે, પણ છતાંય તું ભક્તિ કરી શકે છે. દુષ્ટના સંગમાં રહીને પણ વિભીષણે ભક્તિ કરી. તો બીજું નરક છે દુષ્ટનો સંગ, કુસંગ. ત્રીજું નરક બાપુએ કીધું કે આપણી આસુરી વૃત્તિ, આપણી ખરાબ વૃત્તિઓ, એનો દૈવી ગુણો અને આસુરી ગુણો જે બધા છે, દુર્ગુણો, એની ચર્ચા જે ગીતામાં કરી છે. એ આપણી આસુરી વૃત્તિ, આપણા ખરાબ વૃત્તિઓ, આપણા વિકારો, એ એક નરક છે. અસુર સેન સમ નરક નિકંદિની, સાધુ વિબુધ કુલ હિતગિરિ નંદની. અસુર સેન સમ નરક નિકંદિની, સાધુ વિબુધ કુલ હિતગિરિ નંદની.
રામકથા કેવી છે? બાપુ કહે છે કે અસુર સેન સમ નરક નિકંદ, અસુરોની સેનાની જેવી નરક, અસુરોની સેનાને નરક કીધી. એ નરકને, અસુરની સેના રૂપી નરકને નિકંદિની, એને નાશ કરવા વાળી આ રામકથા છે. અને સાધુ વિબુધ કુલ હિત ગિરી નંદન, અને સાધુ રૂપી દેવતાઓ જે છે એના હિતને માટે ગિરિનંદની, ગિરિનંદની એટલે કે એનો ગંગાજી જેવી પવિત્ર છે આ રામકથા. અને અસુર સેન, અને અસુર સેનની એને વ્યાખ્યા કરતા બાપુએ કીધું કે અસુરોની સેના, એ તો બરાબર છે અસુરોની સેના, પણ અસુરોની સેના આપણા માટે એટલે આપણા માટે આસુરી વૃત્તિ, ખરાબ વૃત્તિઓ, આપણા વિકારો, એ આપણા માટે અસુરોની સેના છે. અને આ ખરાબ વૃત્તિઓને, આસુરી વૃત્તિઓને મારવા માટે રામકથા એનો ગિરિનંદની જેવી છે. અસુર સેન સમમ નરક નિકંદિની, સાધુ વિબુધ કુલ હિત ગિરિનંદની. અહીંયા શબ્દ છે ગિરિનંદની, અને ગિરિનંદનીનો એનો અર્થ થાય, એનો સીધો સાદો અર્થ થાય ગિરિની પુત્રી, ગિરિની કન્યા એટલે ગંગાજી. એ ગંગાજી જેવી છે. જય 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 ભગીરથ નંદિની, એનું ગંગાજી માટે કહેવાય છે કે એ હિમાલયની પુત્રી છે. અને પાર્વતી માટે પણ ગિરિનંદની શબ્દ વપરાય છે. આપણે એનું ગાઈએ છીએ ને, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. માટે અસુરોની સેના એટલે આપણી આસુરી વૃત્તિ, ખરાબ વૃત્તિ, આસુરી ચિંતન, ખરાબ ચિંતન, જે આપણને નરકમાં લઈ જાય. અને એ સ્વયં પણ નરક છે. માટે આપણું ચિંતન સુધારો, આપણા વિચારો સુધારો, આપણે સદવિચાર જ કરીએ, શુભ વિચાર કરીએ અને પોઝિટિવ થિંકિંગ કરીએ. નેગેટિવ થિંકિંગ એ પણ આસુરી વૃત્તિ છે અને નરક છે. બાબુ કે જેનું જેનું નેગેટિવ થિંકિંગ હોય એને સમજવાનું કે એ નરકમાં જ જીવી રહ્યો છે. દરેક ઘટનામાં કોઈ ને કોઈ શુભ તત્વ છે, જો આપણને જોતા આવડે તો. જેને પોઝિટિવ થિંકિંગ છે એ દરેક ઘટનામાંથી કોઈને કોઈ સારી વસ્તુ, શુભ વસ્તુ ખોળી લેશે. અને જેનું નેગેટિવ થિંકિંગ છે એ દરેક શુભ ઘટનામાંથી કોઈને કોઈ ખરાબ વસ્તુ, અશુભ ખોળી લેશે. જેવી રીતે નેગેટિવ થિંકિંગને આસુરી વૃત્તિ, ખરાબ વૃત્તિ કીધું. હિંસા, ક્રૂરતા, અહંકાર, દંભ અને અત્યાચાર, આ બધા આસુરી વૃત્તિઓ છે. મેં કહ્યું, બાપુએ કહ્યું કે ગિરિનંદની એ ઉમા, દુર્ગા અને પાર્વતી માટે પણ એ શબ્દ વપરાય છે, કારણ કે એ હિમાલયમાંથી પ્રગટ થયા છે. ગંગાજી પણ હિમાલયથી પ્રગટ થયા અને પાર્વતી પણ હિમાલયને ત્યાં પ્રગટ થયા. તો રામકથા એ કારિકા બનીને અસુરોની સેનાનો એટલે આપણામાં રહેલી આસુરી વૃત્તિઓને નાશ કરે છે. મહામોહમહી શેષુ વિશાલા, રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા. તો નિંદા, દ્વેષ અને ઈર્ષા એ નરક છે. બીજું નરક છે દુષ્ટનો સંગ, કુસંગ. અને ત્રીજું નરક છે આપણી આસુરી વૃત્તિ, આપણા ખરાબ વિકાર. આગળ જઈએ. તેહી અવસર એક તાપસ આવા, તેજ પુંજ લઘુ બયસ સુહાવા. તેહી અવસર એક તાપસ આવા, તેજ પુંજ લઘુ બયસ સુહાવા.
અયોધ્યા કાંડમાં એક મૌની મહાપુરુષ છે, તપસ્વી, જેને તુલસીદાસજીએ ઈશારો કર્યો છે. એ તપસ્વીનું નામ હતું પ્રેમ. જેનું પ્રેમ અરુ શ્રીંગાર તનુ ધરી મિલે. એટલે પ્રેમ રૂપી એ તાપસ ભગવાનને મળે છે, રામજીને. અને એ મૌની પાત્ર છે. બાપુ કહે છે કે એ તાપસનું આખું પ્રકરણ જે છે એમાં એ તાપસ પ્રેમ એક પણ શબ્દ બોલ્યો નથી. કારણ કે બાપુ કે પ્રેમ હંમેશા મૌન હોય, પ્રેમ મૂગો હોય, પ્રેમ બોલ બોલ ન કરે. એટલા માટે, અને પ્રેમ એ હંમેશા યુવાન રહે. એટલા માટે એને કીધું લઘુ બયસ સુહાવા. પ્રેમની હંમેશા ઉંમર હંમેશા નાની જ રહે. પ્રેમ હંમેશા એ નાનો હોય, અને એટલે નાની ઉંમરનો, અને એ હંમેશા મૂગો હોય અને મૌન, બોલ બોલ ન કરે. અરણ્યકાંડમાં એક પાત્ર છે, બાપુએ કીધું કે સબરી. એ સબરી પણ મૌન છે, કેવળ રામની પ્રતીક્ષા કરે છે. સબરી થોડુંક બોલી છે રામ આવ્યા ત્યારે, બાકી સબરી મૌન છે. એને ગુરુના બોલ યાદ છે, રામ આવશે, રામ આવશે. બસ પછી આખી જિંદગી સબરીએ પ્રતીક્ષા કરી છે. જેની પાસે ધન હોય બાપુ કે એને ધની કહેવાય, જેની પાસે જ્ઞાન હોય એને જ્ઞાની કહેવાય, જે દાન કરે તેને દાની કહેવાય. એવી રીતે જેનામાં સબ્ર હોય એને સબરી કહેવાય, જેનામાં સબ્ર હોય એને સબરી કહેવાય. અને સબ્રનો અર્થ બાપુએ કર્યો કે સબ્ર એટલે ધીરજ. જેનામાં ધીરજ હોય એ સબરી. અને સબ્રનો બીજો અર્થ છે કે મૌન. જે મૌની હોય એ સબરી. એટલે અરણ્યકાંડનું મૌન પાત્ર છે સબરી. સબરીને બાપુ કે મોટે ભાગે ઘરડી બતાવી છે. તમે કોઈ પણ ચિત્ર જુઓ તો સબરીનું ચિત્ર તમને ઘરડી બતાવશે. પણ બાપુ કે જો ઘરડી હોય સબરી તો રામજી આવું ના બોલે. રામજી શું બોલ્યા? જે દશરથજીએ જે શબ્દ વાપર્યા કૈકેયી માટે, એ શબ્દ રામજીએ સબરી માટે વાપર્યા છે. તો જો સબરીને ગરડી કેવી હોય તો કૈકેયીને ગરડી કેવી પડે. અને આપણે બધા જાણીએ છીએ કે કૈકેયી તો યુવાન હતા, બરાબર. ભગવાને શું કીધું? જનક સુતા કઈ સુધી ભામિની, જાનહી કહું કરી બરગામિની. જનક સુતા કઈ સુધી ભામિની, જાનહી કહું કરી બરગામિની. અર્ધાલીમાં ભગવાને સબરીને ભામિની કહી. ગરડીને પણ ભામિની ન કહેવાય. અને કરીબર ગામિની, કરીબર એટલે હાથી, જેની હાથી જેવી ચાલ છે તે. એટલે બાપુ કે એનો એટલે પણ ગરડી ના કહેવાય. એટલે કોઈ પણ પ્રકારે ગરડી એનો સબરી સાબિત થતી નથી. અને ત્રીજું બાપુએ કીધું કે સબરી મૌન તો છે, પણ ભગવાને શું કીધું? સકલ પ્રકાર ગતિ દ્રઢ તો રે, સકલ પ્રકાર ગતિ દ્રઢ તો રે. હે સબરી, તારામાં બધી જ પ્રકારની, 9 પ્રકારની નહીં, સકલ પ્રકાર, તારામાં બધા જ પ્રકારની ભક્તિ છે. હવે ભાગવતમાં જઈએ. ભાગવતમાં શું આવે કે યુવાન કોણ છે અને ઘરડું કોણ છે? છોડભાઈ, ભાગવતમાં યુવાન કોણ હતું? ભક્તિ યુવાન હતી. અને ઘરડા કોણ હતા? જ્ઞાન અને વૈરાગ્ય. તો બાપુ કે ભક્તિ ક્યારેય ઘરડી હોતી જ નથી. જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થાય, પણ ભક્તિ, અને જેનામાં સકલ પ્રકાર ગતિ દ્રઢ તો રે, જેનામાં બધી પ્રકારની ભક્તિ છે, એ ઘરડી કેવી રીતે હોઈ શકે? જેને ભામિની કહી છે રામજીએ, એ ઘરડી કેવી રીતે હોઈ શકે? અને જેને કરીબર ગામિની, ગજગામિની કીધું છે રામજીએ, એ કેવી રીતે ઘરડી હોઈ શકે? તો
સબરી ગરડી પણ નથી, સબરી ભક્તિ ભક્તિમય હતી, બધા પ્રકારની ભક્તિ હતી, અને સબરી મૌન હતી. સબરી એટલે પરમ મૌનની સ્થિતિ. મૌન ક્યારે ગરડું થતું નથી, પ્રેમ પણ ગરડો થતો નથી. આપણે જોયું કે પ્રેમને તેજ પુંજ લઘુ બયસ સુહાવા, નથી પ્રેમ ગરડો થતો, નથી ભક્તિ ગરડી થતી, એટલે સબરી ગરડી ન હતી. કિષ્કિંધા કાંડમાં જઈએ. કિષ્કિંધા કાંડની મૌન મહિલા છે સ્વયંપ્રભા. મૌનને એક સ્વયં પોતાની પ્રભા હોય છે, એટલે સ્વયંપ્રભા મૌન છે, અને મૌનને પોતાની એક પ્રભા હોય છે, પોતાનો એક પ્રકાશ હોય છે. મૌનને પોતાનું એક અજવાળું હોય છે, અને એ મૌની સ્વયંપ્રભામાં મૌનીના 7 લક્ષણો સ્વયંપ્રભામાં દેખાય છે. મૌનીના 7 લક્ષણો. હવે આપણે તો બહુ ટાઈમ થઈ ગયો, બહુ મૌનીના લક્ષણો આપણે 7 લક્ષણો જોયા હતા, પણ બહુ ટાઈમ થઈ ગયો, એટલે હવે એ નથી, તો હું એકવાર જરા યાદ કરાવી દઉં કે મૌનના 7 લક્ષણો બાપુએ ગણાયા હતા, કે જો આપણે મૌન ધીરે ધીરે પાડીએ તો આપણામાં 7 લક્ષણ. એટલે પહેલું લક્ષણ આવે સંયમ, આપણે સંયમી થોડાક બની. મૌન જેમ આગળ વધે એમ આપણા શરીરનું બળ વધે, બીજું લક્ષણ. મૌનનું ત્રીજું લક્ષણ છે આપણામાં સ્વીકાર શક્તિ વધે, કારણ કે મૌન રહીએ એટલે એક જાતની સ્વીકૃતિ કહેવાય, સ્વીકાર કહેવાય. તો મૌનથી સંયમ વધે, મૌનથી શરીરનું બળ વધે. કારણ કે શરીરનું બળ કેમ વધે? બોલવામાં બહુ બાપુ કે શક્તિ વેડફાઈ જાય છે, એટલે બોલીએ નહીં, મૌન રહીએ તો આપણા શરીરનું બળ વધે, આપણે સ્વીકારની શક્તિ આપણી વધે, કારણ કે મૌન છીએ આપણે. અને આ 3 વસ્તુ કરવાથી ધીરે ધીરે આપણી હેલ્થ સારી થાય, તંદુરસ્તી શરીરની વધે. આ 4 ગુણ ધીરે ધીરે 4 લક્ષણો આપણામાં મૌન પાડીએ તો ધીરે ધીરે આવે. બાકીના 3 લક્ષણો છે એ તો આપણા માટે બડી દૂર નગરી, એ ત્યાં સુધી પહોંચવું આપણે. પણ આ 4 આપણામાં આવે તોય બસ. સંયમ થોડોક આવે, થોડું શરીરનું બળ વધે, થોડી સ્વીકાર શક્તિ વધે, અને આપણી હેલ્થ તંદુરસ્તી વધે. બાકીના 3 લક્ષણો બાપુએ ગણાવ્યા હતા કે ધીરે 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 મૌની પુરુષ, મહાપુરુષ એટલે કોઈ પણ મૌની, પુરુષ સ્ત્રી ગમે તે, એ મંત્ર દ્રષ્ટા બને. જે મંત્રનો આપણે જાપ કરતા હોય એ મંત્રનું આપણને દર્શન થાય, અને એ મંત્ર આપણને સિદ્ધ થાય. મૌની જે મૌનમાં મંત્ર એ કરતો હોય એનો મંત્ર દ્રષ્ટા બને, મંત્ર સિદ્ધ થાય, મંત્રના દર્શન થાય. છઠ્ઠું, મૌન આગળ વધે, અને આ તો મૌની મહાપુરુષો માટે છે. મૌન આગળ વધે તો એ દીર્ઘ દ્રષ્ટા બને, એ લોકોને ભવિષ્ય દેખાવા મળે. જેવી રીતે અહલ્યા તો મૌન હતી, પથ્થરની જેમ બેઠી હતી, પણ અહલ્યાને દેખાવા માંડ્યું કે તમે રાવણ રીપુ જન સુખદાય, તમે રાવણના રીપુ અથવા તો રાવણ તમારો રીપુ થશે, એ અહલ્યાને મૌનને લીધે દેખાય થયું. એટલે દીર્ઘ દ્રષ્ટા આપણે બની શકીએ. અને છેલ્લું, ઈશ્વરીય સામર્થ્ય આવે. જે સામર્થ્ય ઈશ્વરમાં હોય એ સામર્થ્ય આપણામાં, એટલે મૌની મહાપુરુષમાં આવી શકે જ્યારે મૌનની પરાકાષ્ઠા પહોંચે ત્યારે. અને એ આ સ્વયંપ્રભામાં દેખાય છે. સ્વયંપ્રભામાં કેવી રીતે દેખાય છે ઈશ્વરી સામર્થ્ય? સ્વયંપ્રભાએ આ લોકોને કીધું, આ વાનરોની ટુકડીને, રીછ વાનરની, કે તમે આંખો મીચી જાઓ અને હું તમને સીતા માતા પાસે પહોંચાડું. એટલે એ ઈશ્વરી સામર્થ્ય સ્વયંપ્રભામાં મૌનને લીધે આવેલું, અને એ પહોંચાડી દે. પણ બાપુ કે આ તો વાનરા ચંચળ વારના, એટલે થોડે ગયા પછી તો આપણે જોઈએ તો ખરા ક્યાં સુધી પહોંચ્યા, લંકા પહોંચ્યા કે નહીં. એટલે લંકા તો ખબર નથી, પણ આપણે આપણા સ્થાને પહોંચ્યા કે નહીં, એવું કરીને આંખ ઉગાડી અને બાપુ કે તે વખતે દરિયાના કિનારે સુધી પહોંચ્યા હતા, એટલે ત્યાં આગળ અટકી ગયા. પણ સ્વયંપ્રભામાં એ ઈશ્વરીય સામર્થ્ય હતું જે રીછ વાનરોને સીતા માતા સુધી પહોંચાડી શકે. આગળ જઈએ. હવે દિવસ 8મો. હવે 8મો દિવસ આવે છે. બહુ લાંબુ છે ભાઈ આ મૌનનું પ્રકરણ. નરેશભાઈ, તમે તો કહેતા હતા કે આપણે આગળ જઈએ, પણ હવે આ બાપુ જવા દેતા નથી તો શું કરીએ. પણ હવે 8મો દિવસ આવી ગયો છે, એટલે હવે એક જ દિવસ બાકી છે.
પછી હવે કેટલું છે હજી મને ખબર નથી. બડે સ્નેહ લગુન પર કરહી, ગિરી નિજ શિરની સદા તૃણ ધરહી, ગિરી નિજ શિરની સદા તૃણ ધરહી. એક વારના સંસ્કૃત સત્રમાં એક બે વક્તાઓએ બાપુને પોતાનો ભાવ રજૂ કર્યો. બાપુ આ માનસ મૌન કથામાં આ પ્રસંગ કહી રહ્યા છે કે એક વખતે સંસ્કૃત સત્રમાં એક બે વક્તાઓએ મારા તરફ એમનો ભાવ રજૂ કર્યો કે આપણી સામે આ જે બેઠા છે ને, આપણી સામે આ બેઠા છે એટલે બાપુ, આપણી સામે આ જે બેઠા છે ને એ મૌની આચાર્ય છે. એ એક બે વક્તાઓએ પોતાનો ભાવ રજૂ કર્યો કે આપણી સામે આ જે બેઠા છે એ મૌની આચાર્ય છે. અને બડે સ્નેહ લઘુન પર કરહી, જેવી રીતે મોટા નાના માણસોને સ્નેહ કરે, પ્રેમ કરે, એવી રીતે એમ કે એ આચાર્ય આપણને કેટલો બધો પ્રેમ આપી રહ્યા છે, એવો એમનો ભાવ એમને રજૂ કર્યો. એટલે બાપુ કહે છે કે મને મનમાં થયું કે હું કાનો આચાર્ય, હું કેવી રીતે આચાર્ય, હું તો ખાલી બસ મોરારી બાપુ છું અને મને મોરારી બાપુ જ રહેવા દો. પણ હું કઈ બોલ્યો નહીં. બાપુ કે વક્તા એમની જો એમની રીતે બોલતા હતા, હું આ મારા મનમાં વાત કરતો હતો કે ભાઈ હું આચાર્ય નથી, હું મોરારી બાપુ છું અને મને મોરારી બાપુ જ તમે એનો રહેવા દો. પણ છતાંય એ વક્તાનો ભાવ મેં મનમાં ને મનમાં સ્વીકારી લીધો કે ચાલો બરાબર એમનો ભાવ છે એવો, એટલે કીધું હશે. પણ આ જે બાપુને માટે મૌની આચાર્યનું બિરુદ આપ્યું નરેશભાઈ, એ એક પંડિતને ખૂંચ્યું, બાલ પંડિતને ખૂંચ્યું, દુખ્યું કે વળી આ ક્યાં ને આચાર્ય. એટલે એમને બાપુને પત્ર લખ્યો, એ બાલ પંડિત. આ બધું બાપુ કે છે કથામાં કે એમને મને પત્ર લખીને પૂછ્યું કે બાપુ આપે બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદ એનું ભાષ્ય કર્યું છે? આપે બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદ આ ત્રણનું તમે ભાષ્ય કર્યું છે? એટલે બાપુ કે હું સમજી ગયો કે આ પ્રશ્ન શું કરવા પૂછવામાં આવ્યો છે કે બ્રહ્મસૂત્રનું, ઉપનિષદ ને ગીતાનું ભાષ્ય. કારણ કે આચાર્ય એને કહેવાય, બાપુ કે મને ખબર છે કે આચાર્ય એને કહેવાય કે જેને બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદ પર ભાષ્ય લખ્યું હોય એને આચાર્ય કહેવાય. એટલે હું એમનો ઈશારો તો એમ કે એનો સમજી ગયો. પણ પછી મેં શાલીનતાથી એમને જવાબ આપ્યો કે નહીં, મેં બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદનું ભાષ્ય કર્યું નથી. છતાંય વિનયપૂર્વક એટલું તમને કહી શકું કે મારું ભાષ્ય કેવળ સત્ય, પ્રેમ અને કરુણ, મેં આ ત્રણનું ભાષ્ય કર્યું છે. સત્ય, પ્રેમ અને કરુણા. મારી આખી જિંદગી રામચરિત માનસ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનું મેં ભાષ્ય કર્યું છે. બસ, હું આચાર્ય નથી. એમને એટલું જ સાંભળવું હતું બાલ પંડિતને કે હું આચાર્ય નથી. એટલે બાપુ કે મેં એમને કહી દીધું કે ભાઈ હું આચાર્ય નથી. એ તો એ વક્તાનો ભાવ હતો, એટલે બરાબર છે એમ કે હવે જુઓ બાપુ કે છે, હવે એ ભાઈને નહીં, બાપુ આપણને કે છે. હવે જુઓ, આચાર્ય એને કહેવાય કે જે બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદનું ભાષ્ય કરે તે. મારો સંદેશો છે સત્ય, પ્રેમ અને કરુણા. અને મેં આ ત્રણ વસ્તુનું જ ભાષ્ય કર્યું છે, સત્ય, પ્રેમ, કરુણા. પણ મારી દ્રષ્ટિએ બાપુ કહે છે કે બ્રહ્મસૂત્રનું ભાષ્ય છે સત્ય. બ્રહ્મસૂત્રનું ભાષ્ય છે સત્ય. કેવી રીતે? તો કે બ્રહ્મ કોણ છે? તો કે રામ છે. રામ બ્રહ્મ પર મહારથ રૂપા, અભિગત અકથ અનાદિ અનુપા. તો રામ બ્રહ્મ છે એ સાબિત થઈ ગયું. અને બ્રહ્મ શું છે? રામ સત્ય સંકલ્પ પ્રભુ
सभा काल बस तोरी मैं रघुवीर शरण अब જાઉ દે જની ખોરી. એટલે મેં બ્રહ્મસૂત્રનું ભાષ્ય નથી કર્યું, પણ રામરૂપી જે સત્ય છે એનું મેં ભાષ્ય કર્યું છે. એટલે બ્રહ્મસૂત્રના સરવાળો, બ્રહ્મસૂત્રનો સાર એ સત્ય છે બાપુ કે, અને સત્યનું મેં ભાષ્ય કર્યું છે. એટલે હું કહી શકું કે ઇનડાયરેક્ટલી મેં બ્રહ્મસૂત્રનું ભાષ્ય કર્યું છે. એ બાળ પંડિતને નથી કહેતો, તમને કહું છું બાપુ કે બ્રહ્મસૂત્રનું ભાષ્ય છે સત્ય. એક જ બ્રહ્મસૂત્રને એક શબ્દમાં તમારે ભાષ્ય કરવું હોય તો તમે કહી શકો કે બ્રહ્મસૂત્ર એટલે સત્ય. બીજું, મારી દ્રષ્ટિએ બાપુ કે છે ઉપનિષદનું ભાષ્ય છે પ્રેમ. ઉપનિષદનું ભાષ્ય છે પ્રેમ. કેવી રીતે? તો કે ઉપનિષદનો અર્થ થાય પાસે બેસવું. ઉપનિષદ એટલે પાસે બેસવું. અને છોડભાઈ, પાસે બેસવા ત્યાં જ મળે જ્યાં પ્રેમ હોય. પાસે બેસવા એની પાસે જ મળે જ્યાં પ્રેમ હોય. એનો દીકરો મા બાપને ખોળામાં બેસી શકે, મિત્રની પાસે બેસી શકે, એનો શિષ્ય ગુરુ પાસે બેસી શકે, કારણ કે પ્રેમ છે. પતિ પત્ની એકબીજા પાસે બેસી શકે, કારણ કે પ્રેમ છે. જ્યાં પ્રેમ ના હોય, જ્યાં વૈર હોય, જ્યાં શત્રુતા હોય, ત્યાં તો બાપુ કે બેસવાની વાત તો દૂર, એની સામે જોવાનું ના. એટલે બાપુ કે ઉપનિષદ એટલે પાસે બેસવું. પાસે ત્યારે જ બેસાય, એવી વ્યક્તિઓ પાસે જ બેસાય કે જ્યાં આગળ પ્રેમ હોય. પાસે બેસવાનો એક અર્થ છે આંતરિક નિકટતા. પાસે બેસવું એટલે નજીક તો બેસવું, પણ પાસે બેસવું એટલે આંતરિક, જ્યાં અંતરથી એનું આપણે નજીક હોઈએ, દિલથી, જેના હૃદય મળી ગયા હોય, જેનું દિલ મળી ગયું હોય. બાપુ કે એક ગઝલ છે બુદ્ધ પુરુષ ને સદગુરુ માટે, જે મને આ ઉપનિષદ પાસે બેસવા માટે બહુ જ યથાર્થ લાગે છે, અને મારી પ્રિય ગઝલ છે બાપુ કે मैं ख्याल हूँ किसी और का, मुझे सोचता कोई और है. मैं ख्याल हूँ किसी और का, मुझे सोचता कोई और है. सरे आईना मिरक्स है, पसे आईना कोई और है. मैं ख्याल हूँ किसी और का, मुझे सोचता कोई और है. मैं करीब हूँ किसी और के, मुझे जानता कोई और है. मैं नसीब हूँ किसी और का, मुझे मांगता कोई और है. मैं करीब हूँ किसी और के, मुझे जानता कोई और है. मैं करीब हूँ किसी और के. ઉપનિષદની વાત થાય છે બાપુ કે ઉપનિષદ પાસે બેસવું. मैं करीब हूँ किसी और के, मुझे जानता कोई और है. ઘણીવાર શું થાય બાપુ કે આ બધા નજીકના બેસવા વાળા હોય, એમને એવું લાગે કે અમે બાપુને સારી રીતે જાણીએ છીએ, પણ ખરેખર તો જાણતા કોણ હોય કે જે બહુ દૂર બેઠા હોય એ ઘણીવાર સારી રીતે જાણતા હોય. એટલે કીધું મેં करीब हूँ किसी और के, मुझे जानता કોઈ ઓર હૈ. ઘણા કે અમે એમની બહુ નજીક છીએ, અમે બહુ એમને સારી રીતે જાણીએ છીએ, પણ હકીકતમાં તો જે દૂર છે એ સારી રીતે જાણીએ છીએ. નિકટતા
એમની નિકટતા એ તો ખાલી એમને વહેમ છે કે અમે એમની નજીક છીએ અને અમે એમને જાણીએ છીએ. તો નિકટતા એટલે શરીરની નિકટતા તો ખરી, પણ નિકટતા એટલે બાપુ કે ઉપનિષદ એટલે આત્મીય નિકટતા. એટલે ઉપનિષદનું ભાષ્ય બાપુ કહે છે એક જ જો શબ્દમાં કેવું હોય તો એને પ્રેમ કહેવાય. બ્રહ્મસૂત્રનું ભાષ્ય એટલે સત્ય, ઉપનિષદનું ભાષ્ય એક શબ્દમાં તો પ્રેમ, અને ત્રીજું મારી દ્રષ્ટિએ બાપુ કહે છે ભગવદ્ ગીતાનું ભાષ્ય છે કરુણા. કરુણા વગર બોલાય નહીં. આપણે કહે છે કે એનો રામ હિ સુમીરીએ ગાઈએ રામ હિ સંતત સુનીએ રામ ગુણ ગ્રામ હિ સંતત સુનીએ રામ ગુણ ગ્રામ હિ. બોલવું અને સાંભળવું એ બંને કરુણાથી થાય. આપણને એનું સાંભળવાનું પણ કોઈની કરુણાને લીધે મળે, અને સદગુરુ બોલે પણ કરુણાને લીધે. બાપુ કે સદગુરુને બોલવાની જરૂર જ શું? સદગુરુ તો પહોંચી ગયા છે. જે પહોંચેલા પુરુષો છે એમને આપણી આગળ આટલું બધું બોલવાની જરૂર શું? અને બીજું ભગવદ્ ગીતાને બાપુ કે હું એટલા માટે એનું કરુણાનું શાસ્ત્ર કહું છું કે કૃષ્ણની કરુણાએ કૃષ્ણને બોલાવ્યા. કારણ કે કૃષ્ણને એની પર કરુણા જાગી, અર્જુન પર. એટલે કૃષ્ણની કરુણાએ ભગવદ્ ગીતા કૃષ્ણ પાસે એનું ગવડાવી અર્જુન માટે. અને બીજું બાપુ કે કરુણા ન હોત તો આખા જગતનો સ્વામી કૃષ્ણમ વંદે જગતગુરુ એ કોઈનો સારથી થાય બાપુ કે? કરુણાને લીધે એ સારથી થયો. કરુણાને લીધે એને ભગવદ્ ગીતા આપણને સંભળાવી. અને આપણને પણ જે કાંઈ કથા સત્સંગ સાંભળવા મળે બાપુ કે એ કોઈની સદબુદ્ધ પુરુષની કરુણાને લીધે જ, નહીં તો એને કાંઈ બોલવાની એનો જરૂર નથી. માટે ભગવદ્ ગીતાનું ભાષ્ય એક શબ્દમાં કરવું હોય તો એ થાય કરુણા. બ્રહ્મસૂત્ર એટલે સત્ય, ભગવદ્ ગીતા એટલે કરુણા, અને ઉપનિષદ એટલે પ્રેમ. છતાંય બાપુ કે હું આચાર્ય નથી, હું કેવળ મોરારી બાપુ છું, પણ મેં ઇનડાયરેક્ટલી આ ત્રણનું સત્ય, પ્રેમ ને કરુણાનું ભાષ્ય કર્યું. એટલે મેં બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદનું ભાષ્ય કર્યું કહી શકાય. કોઈ બાપુને પ્રશ્ન કર્યો, બાપુ શું કોઈકને પ્રેમ કરવાનું આપણાથી બંધ થઈ શકે? કોઈકને પ્રેમ કરવાનું આપણાથી બંધ થઈ શકે? બાપુએ જવાબ આપ્યો, નહીં. પ્રેમ જો ખરેખર પ્રેમ જ હોય તો બંધ ન થઈ શકે, સ્ટોપ ન થઈ શકે. તમે ઈચ્છો તો પણ ન થઈ શકે, કારણ કે પ્રેમ એ શાશ્વત છે. પણ પ્રેમ જો ખરેખર પ્રેમ ન હોય, કેવળ આકર્ષણ હોય, આસક્તિ હોય, કામના હોય, તો એ બંધ થઈ શકે, એ સ્ટોપ થઈ શકે. કારણ કે નારદે પ્રેમ સૂત્ર લખ્યું, અને એનું એક લક્ષણ છે પ્રેમનું કે જે ક્ષણે ક્ષણે વધે, એનું નામ પ્રેમ. પ્રેમ એટલે પ્રતિ ક્ષણ વર્ધમાન, દરેક ક્ષણે ક્ષણે વધે એને પ્રેમ કહેવાય. એટલે ચાલો જવા દો એની. આપણે બધા સમજી જાઓ કે ભાઈ આપણે જ્યારે કહીએ કે અહીંયા પ્રેમ છે, અહીંયા પ્રેમ છે, તો એટલું સમજવું કે ક્ષણે ક્ષણે વધે છે. જો ક્ષણે ક્ષણે વધતો હોય તો પ્રેમ છે, નહીં તો પ્રેમનો આભાસ છે. બાપુ કે એને જે નામ દેવું હોય તેને દેવાય, પણ પ્રેમ એને કહેવાય જે ક્ષણે ક્ષણે વધે, નારદ સૂત્ર પ્રમાણે. અને એટલા જ માટે રામજીને પ્રેમ પ્રિય છે. રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાની લેવું જો જાન નિહારા. રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાની લેવું જો જાન નિહારા. તો આપણે ગમે ત્યારે કોઈને પ્રેમ કરીએ, કહીએ કે હું પ્રેમ કરું છું તમને, તો આપણને ખબર હોવી જોઈએ કે આ મારો પ્રેમ ક્ષણે ક્ષણે
વધવો જોઈએ તો પ્રેમ કહેવાય, નહીં તો એને કદાચ આકર્ષણ, આસક્તિ, જે નામ આપવું હોય તે. આગળ, ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. એનો અર્થ થાય કે ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ, ગુરુએ વ્યાખ્યાન કર્યું. શેનું વ્યાખ્યાન કર્યું? મૌનનું. ગુરુ મૌન રહ્યા. દક્ષિણામૂર્તિના ગુરુ મૌન છે, વટવૃક્ષની નીચે બેઠા છે, ગુરુ મૌન બેઠા છે. અને શિષ્યાસ્તુ છિન્ન સંશયા, શિષ્યોના સંશય ધીરે 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 છિન્ન થાય છે, નાશ પામે છે, એક પણ શબ્દ બોલ્યા વગર. માટે ગુરુ મૌન છે અને મૌન ગુરુ છે. ગુરુ મૌન છે અને મૌન ગુરુ છે. મૌન ગુરુ કેવી રીતે? કારણ કે મૌને જ બોલ્યા વગર એનું શિષ્યોના સંશય છિન્ન કર્યા છે. ગુરુ તો બોલ્યા જ નથી, પણ મૌન રહ્યા છે, અને મૌને શિષ્યોના સંશય છિન્ન કર્યા છે. માટે બાપુ કહે છે કે ગુરુ મૌન છે અને મૌન એ ગુરુ છે. ગુરુ બની અને આપણને શીખવાડે છે, આપણા સંશયો, શિષ્યોના સંશયો છિન્ન કરે છે. માટે મૌન એ પણ ગુરુ છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. હનુમાનજીને કે જે કૃપા કરો ગુરુદેવ કી નાઈ. હે હનુમાનજી, તમે કૃપા કરો અમારી પર, પણ કેવી રીતે? ગુરુદેવ બની, ગુરુદેવ કી નાઈ, ગુરુદેવ બનીને. માટે હનુમાનજી ગુરુ છે હનુમાન ચાલીસાના મત પ્રમાણે. અને શિવ રૂપે તો હનુમાનજી ત્રિભુવન ગુરુ છે. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, જીવ પાવર કા જાના. આન જીવ પાવર કા જાના. અને હનુમાનજી ગુરુ છે, માટે ગુરુ મૌન છે અને હનુમાનજી પણ મૌન છે. હનુમાનજી બહુ બોલતા નથી. આખા રામચરિત માનસમાં હનુમાનજી બહુ વાર બહુ ઓછું બોલ્યા છે. હા, એક પ્રસંગમાં હનુમાનજી છોડભાઈ બહુ બોલ્યા છે. બાપુ કહે છે કે આખી રામચરિત માનસમાં જેટલું નહીં બોલ્યા હોય એટલું એ બધું ભેગું કરે એટલું એક જગ્યાએ બોલ્યા છે. અને એ છે આપણું સુંદરકાંડ. સુંદરકાંડમાં હનુમાનજી બહુ બોલ્યા છે. એટલે રાવણે પૂછ્યું તું કોણ છે, અને બાપુ કે પૂછ્યું તું કોણ છે એવું, અને એમને શરૂ કર્યું હનુમાનજી ક્યાંથી? સુનું રાવણ બ્રહ્માંડ સુધી પહોંચી ગયા. બાપુ કે અરે પણ તને પૂછ્યું છે કે હે કપી તું કોણ છું? અને હનુમાનજી પહોંચી ગયા છે સુનું રાવણ બ્રહ્માંડ નિકાયા, પાઈ જા સુજતી માયા, ત્યાં સુધી. એટલે બધે પહોંચવાની આ પાવન જેવું કરવાની શું જરૂર હતી? બાપુ કે બાપુ કે પાવન બહુ લાંબુ લાંબુ કરે, એટલે કે આ પાવન જેવું કરવાની હનુમાનજીને શું જરૂર હતી એમ કે. પણ હનુમાનજી છોટુભાઈ રહી ના શક્યા. હનુમાનજી રહી ના શક્યા, કારણ કે એમની અંદર જે શિવ તત્વ હતું ને એ ઉભરાયું. શિવ તત્વ. ત્રુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, જીવ પાવર કા જાના. આન જીવ પાવર કા જાના. જેમ આપણા ગુરુ આપણને જોઈને બોલ્યા વગર રહી નથી શકતા. રાત્રે કશું યાદ આવે નરેશભાઈ તો લખીને લાવે છે કે ક્યારે સવાર પડે અને હું જઈને મારા શિષ્યોને કહું. હનુમાનજીને કહ્યું મારો શિષ્ય અહીંયા બેઠો છે, એટલે એમને બ્રહ્માંડ નિકાયાથી શરૂ કર્યું. શિષ્યને જોઈને કરુણા ફૂટી હનુમાનજીને, એટલે હનુમાનજી આટલું લાંબુ લાંબુ બોલ્યા. કારણ કે કરુણા બોલાવે
અને કરુણાને લીધે એનું હનુમાનજી આટલું લાંબુ લાંબુ એની આગળ એનું બોલ્યા. માટે હનુમાનજી આમ તો બોલતા નથી, પણ પોતાના શિષ્ય આગળ કરુણા ઉભરાઈ એટલે આટલું બધું બોલ્યા કે ભાઈ ચાલો હું એને શીખવાડું, કંઈક કરતા હજી કંઈક સુધરી જાય છે મારા કંઈ કહેવાથી, તો પછી આગળનો બધો કાર્યક્રમ મારે કરવો ના પડે. પણ એનું રાવણ એનું કાંઈ માન્યું નહીં, અને પછી આગળ તમે જાણો શું થયું તે. એટલે હનુમાનજી મોટે ભાગે ચૂપ રહે છે. એટલે જામવંતે હનુમાનજીને કેવું પડ્યું, કહા ચૂપ સાધી રહે હું બલવાના, પવન તનય બલ પવન સમાના, પવન તનય બલ પવન સમાન. હનુમાનજી તમે ચૂપ કેમ બેઠા છો? તમારું બળ તો પવન જેવું બળ છે. પવનમાં તો કેટલી બધી તાકાત હોય. ટોર્નેડો આવે ત્યારે શું કરી નાખે. તો પવનમાં આટલી બધી તાકાત હોય. તમે તો પવન પુત્ર છો, પવન તનય છો, તમે કેમ ચૂપ રહીને બેઠા? તો હનુમાનજી ગુરુ છે, અને ગુરુ મૌન હોય. એનો કરુણાથી બોલે જુદી વસ્તુ છે, પણ ગુરુ મોટે ભાગે મૌન હોય. મેં આજે કોઈક લખ્યું આપણા એમાં અયોધ્યાની યાત્રામાં, મેં કીધું કે આજથી નરેશભાઈ ગુરુનું મૌન શરૂ થશે. આજથી આપણને કથામાં કહ્યું હતું કે ભાઈ હવે હું જઈશ અને સેન્જલમાં એક વખતે ત્યાં સમાધિને પગે લાગી પછી મારું મૌન એમ કે શરૂ થઈ જશે. એમ કે આગળ બાપુએ કીધું ગુરુ 3 પ્રકારના. ગુરુના ઘણા આમ તો પ્રકાર હોય, પણ બાપુ કે તલગાજડી દ્રષ્ટિએ ગુરુના 3 પ્રકાર હોય. એક ગુરુ છે નિજ ગુરુ. બીજા ગુરુ છે પરગુરુ. નિજ ગુરુ એટલે આપણા ગુરુ, પરગુરુ એટલે બીજાના ગુરુ. ગુરુ છે પણ આપણા ગુરુ નથી, કોઈ બીજાના ગુરુ છે. અને ત્રીજા ગુરુ બાપુએ કીધું સર્વગુરુ. સર્વ એટલે બધાના જ ગુરુ છે. જેવી રીતે પોપ હોય, એ પોપ બધાનો ગુરુ કહેવાય, એટલે સર્વગુરુ કહેવાય. તો એક નિજ ગુરુ, એક પરગુરુ અને એક સર્વગુરુ. આ 3 ગુરુઓમાં નિજ ગુરુનો મહિમા બાપુ કે અદ્ભુત છે. નિજ ગુરુ એટલે પોતાના ગુરુ. નિજ ગુરુ એટલે આપણા ગુરુ. બીજાના ગુરુઓને એટલે કે પરગુરુને અને સર્વગુરુને, બીજા ગુરુઓને આપણે આદર આપવો જોઈએ. બીજા ગુરુઓને આપણે પ્રણામ પણ કરવા જોઈએ. આદર પણ આપવાનો, પ્રણામ પણ કરવાના. અવસર મળે બાપુ કે ક્યારેક ક્યારેક તો સાંભળવાના પણ ખરા. આજે પરગુરુ છે અને સર્વગુરુ છે, એને અવસર મળે તો ક્યારેક ક્યારેક સાંભળવાના પણ ખરા. પણ 3 વસ્તુ કેવળ અને કેવળ નિજ ગુરુ પાસેથી થાય. પરગુરુ અને સર્વગુરુને આદર આપવો, એને પ્રણામ કરવા, ક્યારેક અવસર મળે તો એને સાંભળવા પણ ખરા. પણ 3 વસ્તુ આપણે કેવળ પોતાના નિજ ગુરુ હોય એની પાસે જ કરાય. જો આ 3 વસ્તુમાં કઈ 3 વસ્તુ જેને નિજ ગુરુ પાસેથી જ થાય? તો બાપુએ કીધું કે એક શ્રવણ એટલે સાંભળો. હવે મેં હમણાં કીધું કે શ્રવણ પરગુરુને અને સર્વગુરુને થાય, પણ બાપુ કે એ તો ક્યારેક ક્યારેક થાય. નિત્ય શ્રવણ જેને કહેવાય, એ નિત્ય શ્રવણ કેવળ અને કેવળ નિજ ગુરુનું થાય. ક્યારેક ક્યારેક તમે સર્વગુરુને પરગુરુને સાંભળી શકો, એમાં કોઈ એવી એનું બાધા નથી, પણ નિત્ય શ્રવણ નિજ ગુરુનું જ થાય. કાયમ કથા હોય, સત્સંગ હોય, એ કથા કરતા હોય તો કથા સાંભળો, એ સત્સંગ કરતા હોય તો સત્સંગ સાંભળો, એ પ્રવચન કરતા હોય બુદ્ધ પુરુષ તો એનું પ્રવચન સાંભળો. પણ શ્રવણ, નિત્ય શ્રવણ નિજ ગુરુ પાસે થાય. મેં પુની નિજ ગુરુ સન સુની કથા સો સુકર ખેત. મેં પુની નિજ ગુરુ સન સુની કથા સો સુકર ખેત. તુલસીદાસજી કે જે મેં નિજ ગુરુ પાસેથી એનું સારી અને વારંવાર સાંભળી. તદપી કહી ગુરુ બારહી બારા, સમજી પરી કછુ મતિ અનુસારા. તદપી કહી ગુરુ બારહી બારા, સમજી પરી કછુ
મતિ અનુસાર. હવે જો તુલસીજી એવું કહેતા હોય કે ગુરુએ મને વારંવાર કથા કહી અને સમૂજી પરી કછુક કછુક મતિ અનુસારા, તો છોડભાઈ આપણી શું દશા કહેવાય, આપણે કેટલી કથા સાંભળવી પડશે. એટલા માટે આ નરેશભાઈ કીધું એ બરાબર છે કે બાપુ અમારે ફરી જન્મ લેવો છે અને તમારી કથા ફરી જન્મમાં, અને જન્મો જન્મ, એક જન્મ નહીં, કારણ કે જો તુલસીદાસજીને કછુક સમજણ પડી એક જન્મમાં, તો આપણે તો કછું કઈ નહીં. આ તો બાપુ કે મંગલાચરણ ચાલે છે, અને એ મંગલાચરણ હજુ તો આપણા સમજમાં આવતું નથી. પણ ઈચ્છા તો છે કે નિજ ગુરુ પાસે આપણે જેવી રીતે એમને સાંભળી એવી રીતે આપણે એનું નિજ ગુરુ પાસે કથા સહજ એનું સાંભળ્યા જ કરીશું. નિજ વસ્તુ બહુ મહત્વની છે. નિજ એટલે પોતાની. નિજ સંદેહ મોહ બ્રહ્મ નિજ દાસ જો રઘુવંશ ભૂષણ કબહુ મમ સુમિરન કર્યો નિજ દાસ જો. પછી નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરહી વિરોધ. નિજ નિજ જ્યાં જ્યાં નિજ આવે બાપુ કે એ બહુ મહત્વનું છે. માટે નિજ ગુરુ પાસે આપણે શ્રવણ કરવાનું, સતત સ્મરણ, સતત શ્રવણ. બીજું, નિજ ગુરુ પાસે આપણે નિજ ગુરુનું સ્મરણ કરવું, નિજ ગુરુનું શ્રવણ, નિજ ગુરુનું સ્મરણ. સ્મરણ કેવળ અને કેવળ બાપુ કે નિજ ગુરુનું થાય. પરગુરુ અને સર્વગુરુનું સ્મરણ ન થાય. એને સંભળાય ખરા પણ એનું સ્મરણ કરીએ તો બાપુ કે તમે એનું તમારી ગુરુ ભક્તિ વ્યભિચારિણી થઈ જાય. સ્મરણ કરવાથી, સાંભળવાથી નહીં, સ્મરણ કરવાથી નિજ ગુરુનું સ્મરણ થાય. પરગુરુ અને સર્વગુરુને આદર અપાય, પ્રણામ કરાય, અવસર મળે તો ક્યારેક એમને સંભળાય, પણ સ્મરણ કેવળ અને કેવળ નિજ ગુરુનું થાય. આપણે ગમે તે ક્રિયા કરતા હોઈએ, આપણે અમારે નરેશભાઈની રૂમમાં આ કથામાં ચર્ચા થઈ કે આપણે ગમે તે ક્રિયા કરતા હોય, એ બધી ક્રિયા તો કરવાની, પણ આપણા ગુરુનું, બુદ્ધ પુરુષનું સ્મરણ અથવા તો ઈષ્ટદેવનું સ્મરણ આપણું બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેવું જોઈએ. જે કંઈ ક્રિયા કરવી હોય બાપુ કે છૂટશે ક્રિયાને, અને ક્રિયા તો આપણે કરવી જ પડે. કર્મ કર્યા વગર તો જીવ એક ક્ષણ પણ રહી શકતો નથી. એટલે આપણે બધા જે કર્મ કરવાના આપણે ભાગ આવેલા, એ કર્મ તો કરવા જ પડશે. પણ એ કર્મ કરતા કરતા ગુરુનું, બુદ્ધ પુરુષનું અથવા તો ઈષ્ટનું સ્મરણ એમ કે ચાલુ રહેવું જોઈએ. એટલે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન હોહી. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન હોઈ. જબ તવ સુમિરન ભજન હોઈ. ઈષ્ટદેવનું કે સદગુરુનું કે બુદ્ધ પુરુષનું સ્મરણ કર્યા વગરની જેટલી ક્ષણો આપણી જાય, એટલી બધી ક્ષણોને હનુમાનજીએ વિપત્તિની ક્ષણો કીધી. એનો વ્યર્થ કાલત્વમ જેને કહેવાય, આ તો હનુમાનજીની ભાષામાં કહ હનુમંત વિપત્તિ, એ ભગવાન એ બધો જ સમય એ વિપત્તિનો સમય કહેવાય. જ્યારે જ્યારે તમારું ધ્યાન, તમારું સ્મરણ અમારા યાદીમાંથી છૂટી જાય, એ બધો સમય વિપત્તિનો સમય ગણવાનો. એટલે નિજ ગુરુનું સુમિરન, સ્મરણ કર્યા વગરની જેટલી જેટલી ક્ષણો આપણી જાય, એ બધી વિપત્તિની ક્ષણો કહેવાય. એટલા માટે કાગભૂષુંડીજીએ કહ્યું, એક સુલ મોહી બિસરન કાહું ગુરુ કર કોમલ શીલ સુભાઉં. ગુરુ કર કોમલ શીલ સુભાઉં. કાગભૂષુંડીજી કહે છે, મને આ ક્યારેય ભૂલાતું નથી. ગુરુનો કોમળ અને શીલ સ્વભાવ એ હું ક્યારેય ભૂલી શકું નહીં. એનો આપણા કર્તવ્ય કર્મો કરતા કરતા નિત્ય સતત ગુરુનું સ્મરણ, ઈષ્ટદેવનું સ્મરણ આપણે ચાલુ રહેવું જોઈએ. એટલે નિજ ગુરુનું એક શ્રવણ અને નિજ ગુરુનું સ્મરણ. હવે નિજ ગુરુની આગળની વાત આપણે આવતા ગુરુવારે કરીશું. આઈ થિંક આવતા ગુરુ કે શુક્રવારે જન્માષ્ટમી છે. ગુરુ કે શુક્રવારે જન્માષ્ટમી છે.
એટલે મેં નરેશભાઈ મારે આ વખતે બર્થ ડેટમાં એનું મૌન રહી ગયું હતું, કારણ કે હું ક્રૂઝમાં હતો એનું. એટલે ક્રૂઝમાં તો થાય નહીં, એટલે આપણે ગુરુવારે તો મળીશું 7 વાગે, પણ હું સોમવાર રાતથી શરૂ કરી દઈશ એનું મારું મૌન. એટલે પછી ગુરુવારે 7 વાગે આપણે સત્સંગ શરૂ કરીશું. એટલે ત્યાં સુધીમાં મારા 71 કલાક 71 થાય છે, તો 71 કરી દઈશું. તો આમ તો 27 જુલાઈ હોય, પણ છોટુભાઈ આમ તો બા તો કહેતા હતા કે તારો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો હતો, એટલે અને આમે તે વખતે તો ક્રૂઝમાં હતા, એટલે ક્રૂઝમાં તો મૌન પડાય નહીં, બોલવું જ પડે ક્યાં ને ક્યાં. એટલે એ થશે, પણ આવતા ગુરુવારે આપણે મળીશું. અને આજે રક્ષાબંધન હવે શરૂ થશે હમણાં 8 વાગ્યા પછી. એટલે ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે મેં જોયું હતું કે આમ આજે કહેવાય, પણ 8 વાગ્યા શુભ મુહૂર્ત, જે રાખડી બાંધવાનું મુહૂર્ત છે એ નરેશભાઈ આજે 8 વાગ્યાથી શરૂ થશે, પણ આપણે તો અઠવાડિયા પછી બાંધીશું. જ્યારે ભેગા થઈએ ત્યારે શુભ મુહૂર્ત હનુમાન ચાલીસા કરી દઈએ એટલે આપણું શુભ મુહૂર્ત થઈ જાય. તો આજે રક્ષાબંધન અને આવતા વીકે જન્માષ્ટમી. એટલે પન્ના જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ નરેશ.